હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે થઈ ગઈ છે સાતમ ને અમે આવી ગયા છીએ રાજકોટથી પાછા રિટર્ન માણાવદર. અને રાજકોટ અમે નીકળ્યા પછી ફૂલ વરસાદ સ્ટાર્ટ થઈ ગયો હતો. અહીંયા એટલો બધો વરસાદ નથી, પણ ત્યાં બહુ જ વરસાદ છે. અને મસ્ત કાલે ટ્રાફિકમાંથી પસાર થઈ અને અમે પહોંચી ગયા. અને બસ 2 દિવસ મજા કરી. હવે આજે સાતમ છે, પણ હવે આજે એવું ફીલ થવા માંડ્યું બસ હવે કાલનો દિવસ જ છે રજા, પછી તો પૂરું પાછા બેક ટુ વર્ક, બેક ટુ હોમ, અને એ જ પાછી રૂટીન લાઈફ. તો જોઈએ હવે કાલે તો પાછા જતા રહેવાના છીએ ખુશીના જૂનાગઢમાં. મતલબ એને આવી ત્યારથી જૂનાગઢ બહુ યાદ આવે ઘર. અને તમે મારા આગળના વ્લોગમાં જોયું હશે કે અમે ગયા હતા ઝુડિયોમાં, તો ત્યાંથી શું શોપિંગ કરી હું બતાવી દઉં. બાકી બધા એવું કહે છે કે ઝુડિયોમાં છે એ બહુ સસ્તું મળે છે, પણ જોકે હું આની પહેલાં બી ગઈ હતી તો મને એટલું બધું કાંઈ સસ્તું ના લાગ્યું, કેમ કે મને જે ગમતું હતું ચપ્પલ લઈ એવી તો એ બી સસ્તા નહોતા. અને મેં એક જીન્સ લીધું, એ બી સસ્તું તો ન જ મળ્યું મને. બાકી એવું કહે છે કે ઝુડિયોમાં જો એ સસ્તું મળે છે. બાકી બીજા બધા મોલ તો જૂનાગઢમાં બી છે, જેમ કે ટ્રેન્ડ્સ છે, ડીમાર્ટ છે, પછી બસ બાકી. પણ મને એવું હતું કે ઝુડિયોમાં ચપ્પલ મારે એક લેવા હતા અને બાકી મારે લેવું હતું જીન્સ. તો એ બે વસ્તુ લઈ આવી, જો કે મને કંઈ સસ્તું મળ્યું નહીં. તો હું તમને બતાવી દઉં જલ્દીથી, પછી આ વ્લોગને કરીએ કન્ટિન્યુ. તો આ એક મેં લીધું હતું બેગી ટાઈપનું જીન્સ, આ લીધા ચપ્પલમાં મારા મમ્મી આવીને પચકો કરી નાખ્યો કે ચોમાસામાં પહેરાય એવા ચપ્પલ છે. લુક એટ ચપ્પલ. તો તમે બધા હવે કહેજો કમેન્ટ કરીને કે એકચ્યુઅલમાં ચપ્પલ મને સારા લાગે છે કે નથી લાગતા. અને હવે જેવા બી લાગતા હોય એવા લેવાઈ ગયા છે તો કશું થશે નહીં. નોટ ને પર્સ મને આપ્યું મારા ભાઈ ભાભીએ રાખી ગિફ્ટમાં. થેન્ક યુ સો મચ. ખુશીએ પહેર્યું છે ટ્રેડિશનલ પ્લસ વેસ્ટર્ન આઉટફિટ, પેન્ટ ને ઉપર બ્લાઉઝ. વાહ ખુશીબેન વાહ, શું તમારી ફેશન! તમારે ફેશન ડિઝાઇનર બનવું છે? તો ખાઈ પીને મોજ કરવી છે? તો શું બનવું છે? કાંઈ ઈ જ કહું છું, ખાઈ પીને મોજ. બાય કહી દો ફ્રેન્ડ્સને. કાલે કોનો બર્થડે છે? યસ. ખુશી આપણે એક ભેંસ લેવી, જોમાં છે એવી લેવી એક. જોમાં છે ને સામે હા એવી લેવી. એ દૂધ આપશે આપણને. આપણે ઘરે લેવી એક ભેંસ. પછી છી કરશે તો કોણ સાફ કરશે? કોણ કરશે? હાલે એક ભેંસ લઈ લઈએ આપણે, આપણા ઘર પાસે રાખશું. પ્લીઝ લઈ લે ને એક. પછી છી કરશે તો તું સાફ કરી નાખજે વાઇપ્સથી. સાફ કરી દેજો. કરી દઈશ, વાઇપ્સથી સાફ કરી દઈશ. એ રોવે કેમ? હે લેવી? હા કે ના? ભેંસ લેવી? લેવી? કેટલી? 2 ભેંસ લેવી. પછી સાફ કોણ કરશે? એ છી કરશે તો તું કરીશ ને? હું ના કરું, મને ન ગમે. તું કરીશ? હા તો ને કરી દઉં છી કરતો. પછી ભેંસ છી કરશે તો તું કરી નાખીશ? કેટલી લેવી આપણે ભેંસ? 2 થાય છે.
બે તઈ છે. બે લેવી ને બે છી કરશે. હા. ઇતિમ છુતા મે કામ તઈ છે. બાય કહી દો. હાલો મૂકું. પેલા કાંઈક ખાઈ લે. માં જમ્યા પાછ છે. નહીં. ડાબો. આજો હા. માં દાબાનું છે. દાબોનું. ઈ ઊંધા પહેરસ તું. આ દાબો જમ્યા પાછ છે. આ જમ્યો. આ જમણો પગ છે. હા. ઈ ડાબો પગ. પહેરામાં. આ દાબો બનનું છે. એ હા. ના. આ જમ્યા બનનું છે. ઊંધા છે. દાબો બનનું છે. તારા દાબો બનનું છે. તારા ડાબા જમણે થઈ ગયા. મેરી જમ્યા પછી મેરી જમ્યો ન છે. આ ઈ ઊંધું છે. ને છે. ને છે. હું જઈશ વહી જાઉં છું બહાર. તું રે અહીંયા. પછી હું થઈ ગઈ હતી રેડી. આમ થોડુંક ફીલ આવવું જોઈએ કે સાતમ છે. અને પછી અમે જતા રહેતા બહાર. પછી તુંય તોરણ બનાવવા લાગે. તો નેક્સ્ટ ડેના હતી આઠમ. એટલે એટલા માટે અમે બનાવતા હતા તોરણ. અને આપણા કલ્ચરમાં અને મતલબ સંસ્કૃતિમાં કીધું છે કે આંબાના અને પીપળાના તોરણ છે એ બાંધવા. અને એનું સાયન્ટિફિક રીઝન બી છે કે એનાથી ઓક્સિજન છે એ મતલબ સારો મળે ઓક્સિજન. તો બસ એટલા માટે બનાવતા હતા આંબાના પાનના તોરણ. તો પછી હું પણ બેસી ગઈ હતી અને અમે લોકો 4 જણા ભેગા થઈને ફાઇનલી છે એ તોરણ બનાવી લીધા. નેક્સ્ટ ડેના થઈ ગઈ હતી જન્માષ્ટમી. મતલબ કે આઠમ કાન જન્મ. અને તમને બધાને જન્માષ્ટમીની શુભેચ્છાઓ હું અહીં અપલોડ કરીશ. ત્યારે તો મતલબ જન્માષ્ટમી જતી રહી હશે. પણ તમારી બધી મનોકામના છે એ દ્વારિકાનો નાથ છે એ પૂરી કરે એવી આશા અને શુભેચ્છાઓ. બસ પછી આઠમનો આખો દિવસ પેકિંગમાં અને એમાં જ ગયો. બીજું કાંઈ મેં વધારે શૂટ કર્યું નહોતું. અને ખુશીબેન છે એ હવે જવાના ફૂલ મૂડમાં આવી ગયા. એક ચપ્પલ એને નવા પહેરી લીધા હતા તો બીજો એણે હાથમાંય લઈ લીધા હતા. મતલબ પોતાનો સામાન કંઈ છૂટવો ના જોઈએ. હું નથી આવતી હો. તો કરને ઘા. જો આવી ગયા પપ્પા. મીતને દઈ દેજો. તો અમે લોકો હવે નીકળી ગયા છીએ. અમે સૌથી વધારે હરખમાં છે ખુશી. ત્યાં શું છે બેટા સિલ્વર પાર્કમાં? મારા રમકડા છે. તારા રમકડા છે. મારા રમકડા છે. ઓલું લઈ લીધું છો? શું? ગનન આવી ગયા છે તેડવા. વરસાદ એટલો બધો છે નહીં. આ છે માણાવદરનો. જો માણાવદરનો રિવરફ્રન્ટ. ને હવે અમે પહોંચી જશું જુનાગઢ. કાલથી બેક ટુ વર્ક. કાલ મમ્માને કોલેજ જવાનું છે. તો ખુશી શું કરશે? મમ્મી થોડી પછી એ મમ્મી નો કરતી હો. પછી મમ્મી કેટલા વાગે આવે? 2 વાગે.
આ બાજુ હવે એટલો બધો વરસાદ થઈ ગયો છે કે લીલા દુકાળ જેવી પરિસ્થિતિ છે અને મગફળીને પણ તડકાની જરૂર છે. એટલે મને તો એટલી બધી ખેતીમાં ખબર ના પડે, બટ જસ્ટ મેં પણ સાંભળ્યું છે કે હવે વરસાદ વધી ગયો છે. તો બસ પછી અમે જઈ ગયા બેક ટુ પેવેલિયન. અને બટ ઓબ્વિયસ છે મમ્મીના ઘરેથી નીકળતા હોય તો થોડીક વાર માટે મતલબ એવું થાય. તો એવું જ હવે અમે પહોંચી ગયા ઘરે. આવી ગયું ઘર? નથી આવ્યું. આ તો આવ્યું. આપણે અહીંયા જ જઈએ છે ઘરે જ. ઘર આગળ જ લઈ લેજો, સામાન વધારે છે ને. અને ઘરે આવીને બસ હવે મને સૌથી મોટો કંટાળો આવશે આ બધો સામાન છે એની પ્રોપર જગ્યાએ મૂકવાનો. પણ મૂકવો તો પડશે જ, તો બસ હવે મૂકી લઈએ. વાહ, મસ્ત લાગે છે. A few moments later. મારે મમ્મી આગળ જવું. હા, મમ્મી આગળ જવું, બાકી હું કચ કરીશ. A few moments later. તો બસ હવે મેં સ્પેશિયલ આ એન્ડિંગ વ્લોગની લેવા માટે કેમેરો લીધો છે હાથમાં. તો ફાઇનલી આવીને બધો સામાન છે એ સેટઅપ થઈ ગયો અને હોપફુલી કે 12 વાગ્યા સુધી જાગીએ. તો 12 વાગે છે કાનાનો જન્મ થાય તો નંદ ઘેરે નંદભાઈ આમ તો નોમના સવારના કરવાનો હોય, પણ 12 વાગ્યા સુધી જાગીએ તો આપણે કરી શકીએ. જોઉં છું હવે જગાઈ શકે નહીં, પણ હવે હું વ્લોગને કરી દઉં છું એન્ડ. અને 7મ અને 8મના 2 દિવસનું હતું આ વ્લોગ. શું કહ્યું છે? મારી ભેગી બહુ હેવી. બેટ બોલ ને મને હું એમ કહું છું મને નથી ગમતું. તો વેબ સિરીઝ જો. એ કાંઈ સોલ્યુશન છે? નો ગમતું હોય તો વેબ સિરીઝ જો. કઈ વેબ સિરીઝ જો? સારી વેબ સિરીઝ હોય જો. સબસ્ક્રિપ્શન છે જ. હા, અને એક વાત એ બી કહેવાની હતી કે જે લોકોને સસ્પેન્સ થ્રિલર વેબ સિરીઝ જોવી ગમતી હોય તો ZEE5 ઉપર 11-11 વેબ સિરીઝ આવી હતી જે મેં જોઈ છે, તો બહુ જ મસ્ત છે ને બહુ મજા આવી. તો જે લોકો શોખીન હોય એ જોઈ શકે છે. ચલો વ્લોગને કરું છું એન્ડ. મને સે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. મને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આટલું ધીમે ધીમે કહો તો કોઈ ના કરે. આમ થોડુંક જોશમાં કહેવાનું તો કરે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઈબર તો થવા જોઈએ ને મારે, જે હું 1000 નથી પહોંચી. ઓલાનું આવ્યું હતું કોઈ એકનું, મને એનું નામ કે એને કંઈક 60 મિનિટમાં વર્લ્ડ રેકોર્ડ મતલબ કરી દીધું કે એને એટલા મને મિલિયન સબસ્ક્રાઈબર થઈ ગયા 60 મિનિટ્સમાં. એ ફૂટબોલ પ્લેયર હતો. રોનાલ્ડો એવું કોઈ છે ફૂટબોલ પ્લેયર? હા, લગભગ એને જ મને નામ. રોનાલ્ડો ને મેસી. હા, એટલે એ રોનાલ્ડો ને મેસી. હા, એટલે એવું મેં વાંચ્યું હતું, પણ આપણે વર્લ્ડ રેકોર્ડમાં નથી એવું. બસ આપણે 1000 સબસ્ક્રાઈબર પહેલો માઇલસ્ટોન છે ત્યાં સુધી પહોંચી જાય એટલે બસ.